કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? હું કવારી કૃષ્ણ સાર્થક વિદ્યા મંદિરની ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. છેલ્લે આપણે અભિપ્રેરણ વિશે સમજ્યા. આપણે જોયું કે અભિપ્રેરણ ખૂબ જ મહત્વનો ભાગ છે સંચાલનનો. અભિપ્રેરણથી કર્મચારીઓના કાર્યજુસ્સામાં વધારો થાય છે. આના કારણે તેને કાર્ય સંતોષ મળે છે અને એકમમાં ફેરબદલીનો દર ઘટે છે, જેને લીધે એકમ જે કંઈ પણ ધ્યેય છે તે હાસિલ કરી શકે છે. હવે આપણે એક અગત્યનો મુદ્દો સમજવા જઈ રહ્યા છીએ, જે મુદ્દાનું નામ છે માસ્લોની જરૂરિયાતોનો અગ્રતાક્રમ. આ શું છે તે બાબતે આપણે વિશેષ ચર્ચા કરીએ. માનવીની જરૂરિયાતો જોઈએ ને તો ઘણી બધી જુદી જુદી હોય. આ જરૂરિયાતો માનવીના માનસિક પરિસ્થિતિના આધારે નક્કી થતી હોય છે. જરૂરિયાતો સંતોષવાથી માનવી અભિપ્રેરિત થાય છે. એટલે કે તમારી જે જરૂરિયાતો હોય એ જેમ જરૂરિયાતો સંતોષતાતી જાય તેમ તમે ખુદ મોટિવેટ થતા જાઓ છો. આવી જરૂરિયાતોને ક્રમવાર ગોઠવવા માટે ઘણા અભ્યાસો અને સિદ્ધાંતો માનવશાસ્ત્રીઓ અને સંચાલનના નિષ્ણાતો દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. કે જરૂરિયાત હોય તો પહેલી જરૂરિયાતનો ક્રમ કોને આપવો, બીજો કોને આપવો, આવી રીતે ઘણા બધા સિદ્ધાંતો અને અભ્યાસો નિષ્ણાતો દ્વારા તૈયાર કરવામાં આવ્યા. માનવતાવાદી મનોવૈજ્ઞાનિક અબ્રાહમ માસ્લોએ જરૂરિયાતોના ક્રમનો સિદ્ધાંત 1943માં માનવીના અભિપ્રેરણના સિદ્ધાંત એ શીર્ષકના લેખમાં રજૂ કર્યો હતો. તો હું જેટલું બોલું ને એની નીચે અંડરલાઈન કરું છું. ક્યું? તો કે કોને રજૂ કર્યો હતો? તો કે માનવતાવાદી મનોવૈજ્ઞાનિક અબ્રાહમ માસ્લોએ. બરાબર? એમ પૂછે કે જરૂરિયાતોનો અગ્રતાક્રમ કોને રજૂ કર્યો હતો? તો કે મનોવૈજ્ઞાનિક અબ્રાહમ માસ્લો. ક્યારે? તો કે 1943માં. કેમાં રજૂ કર્યો હતો? તો કે માનવીના અભિપ્રેરણના સિદ્ધાંતના શીર્ષકના લેખમાં એને આ મુદ્દો રજૂ કર્યો હતો. એને ટોટલ છે ને 5 જરૂરિયાતો દર્શાવી છે. બરાબર? તેમની તીવ્રતા કે પ્રબળતા અગ્રતા ક્રમમાં અહીં રજૂ કરવામાં આવી છે. તો આજે આપણે 5 અગ્રતા ક્રમને શાંતિથી શીખીશું. પહેલું વહેલું આવે છે શારીરિક અથવા પ્રાથમિક જરૂરિયાત. તમે જો જ્યારે તમને આ પૂછે તો ડિસ્પ્લેમાં તમને જે ત્રિકોણ આકારની જે આકૃતિ દેખાય છે ને, જેમ આપણે સંચાલનની વિવિધ સપાટીની આકૃતિ દોરી હતી, એવી જ રીતે અહીં 5 જરૂરિયાતોની તમારે આકૃતિ દોરવાની છે. ક્લિયર? એમાં પહેલી 3 જરૂરિયાતો છે ને એ નિમ્ન કક્ષાની જરૂરિયાતો છે, અને ઉપલી 2 છે, ચોથી અને 5મી, એ ઉપલી કક્ષાની જરૂરિયાતો ગણવામાં આવે છે. એટલે આ પ્રમાણે તમારે જ્યારે પણ અબ્રાહમ માસ્લોનો અગ્રતાક્રમ વાળો પ્રશ્ન તમને પૂછાય ત્યારે તમારે આ મુજબની આકૃતિ દોરવાની રહેશે. તો હવે આપણે એની વિગતવાર ચર્ચા કરીએ. પહેલા અગ્રતાક્રમમાં એને આપ્યો છે શારીરિક અથવા પ્રાથમિક જરૂરિયાત. શારીરિક જરૂરિયાતો માનવીની મૂળભૂત જરૂરિયાતો છે. મૂળભૂત જરૂરિયાતોમાં આપણે જોઈએ તો કોનો સમાવેશ થાય? તો કે ખોરાક, પાણી, કપડાં, ઘર વગેરેનો સમાવેશ થાય છે, જે શરીરને ટકાવી રાખવા માટે ખૂબ જ મહત્વના હોય છે. અને આમાં ખોરાકની જરૂરિયાત એ સૌથી અગ્રતાક્રમ ધરાવતી પ્રથમ જરૂરિયાત છે. જ્યાં સુધી તમે જો માણસ ભૂખ્યો હશે ને, બરાબર છે, ત્યારે તે બીજા કોઈને પ્રાધાન્ય આપશે નહીં. તે ફક્ત પહેલી પ્રાયોરિટી પ્રાધાન્ય કોને આપે છે? ભૂખને, જમવાને. બરાબર છે? કારણ કે ભૂખ એને લાગી છે એટલે એને જમવાનું જોશે, એટલે ખોરાકને વધુ પ્રાધાન્ય આપે છે. એનો અર્થ એ થયો કે જ્યાં સુધી માણસની ખોરાક, કપડાં અને રહેઠાણ જેવી પાયાની જરૂરિયાતો સંતોષાય નહીં,
ત્યાં સુધી તે બીજી જરૂરિયાતોને મહત્ત્વ આપતો નથી. સૌપ્રથમ કોઈ પણ માણસ હોય ને, આપણને તો વાંધો ન હોય કારણ કે આપણને બધું ઇઝીલી પ્રાપ્ત થઈ જાય છે, બરાબર. પણ એવા ઘણા બધા માણસો છે કે જેને રોટી કપડા ઓર મકાન, આવું આપણે સાંભળ્યું હશે, બરાબર, કે જ્યાં સુધી કોઈ પણ માનવીને રોટી કપડા ઓર મકાન ન મળે, બરાબર, ત્યાં સુધી તે બીજું આગળ કાંઈ પણ બીજી જરૂરિયાતો વિચારતો નથી. એની ફર્સ્ટ પ્રાયોરિટી શું બની જાય છે? રોટી કપડાં મકાન, એટલે કે ખોરાક, કપડાં અને રહેઠાણ, ઘર, બરાબર. જેવું એ સંતોષાય પછી તે આગળની જરૂરિયાતો મુજબ આગળ વધે છે. તો એમાં આવે છે બીજું, સલામતીની જરૂરિયાતો. શારીરિક કે પ્રાથમિક જરૂરિયાતો સંતોષાઈ જાય, આપણે આગળ જોયું પ્રાથમિક જરૂરિયાતો કઈ હતી? રોટી કપડાં ઓર મકાન. તો આ જ્યારે સંતોષાઈ જાય ત્યારે અગ્રતાક્રમની દ્રષ્ટિએ સલામતની જરૂરિયાતો આવે છે. અહીં સલામત કેવી? તો કે આપણી શારીરિક સલામતી, નોકરીની સલામતી, જોખમો સામે રક્ષણ ઉપરાંત પગારની નિયમિતતાનો સમાવેશ. આ માટે માનવી શું કરે છે? વીમો લે છે, બેંક કે પોસ્ટ ઓફિસમાં બચત ખાતું ખોલાવે છે, વગેરે જેવા કાર્ય કરીને તે સલામતીની જરૂરિયાતો સંતોષે છે. અને આવી સલામતી જે હોય એ એક પ્રકારની માનસિક શાંતિ માટે ખૂબ જ જરૂરી બને છે. હવે જો અહીં બીજી જરૂરિયાતોનો ક્રમ આપ્યો, એ કોને આપ્યો? સલામતીને. એનો મતલબ કોઈ એક વ્યક્તિ છે, એની પાસે કાંઈ નહોતું, એક ટક ખાવાનું પણ એને પ્રાપ્ત થતું નહોતું. તો હવે જો એની ફર્સ્ટ પ્રાયોરિટી કેવી હશે? કે એને એક ટક, ઓછામાં ઓછું એક ટક ખાવાનું મળે, બરાબર, જેથી કરીને પોતાનું જીવન ટકાવી શકે, બરાબર. પછી ધીરે ધીરે 1 ટક 2 ટક એમ ત્રણ. પહેલી પ્રાયોરિટી કોને આપે છે? ખોરાકને. ખોરાક, પછી કપડાં, પછી ક્યાંય પણ ઝૂંપડું બાંધીને કાંઈક રહેવાની વ્યવસ્થા માટે એ પ્રયત્ન કરશે. તો આ બધી એની પાયાની પ્રાથમિક જરૂરિયાતો હતી. હવે સમજી લો કે કોઈ માણસને એ બધી જરૂરિયાતો પ્રાપ્ત થઈ ગઈ, તો હવે શું વિચારશે? સલામતી. કેની સલામતી? તો કે કંઈક આગળ એવું કરે કે જેથી એને ટાઈમસર ખાવાનું પ્રાપ્ત થતું રહે. તો આ સલામતીમાં આપણે જોઈ કે ધીરે ધીરે કંઈ પણ પૈસા બચાવતો હશે તો બેંકમાં ખાતું ખોલાવવા માટે વિચારશે. પછી શારીરિક સલામતી, જો કોઈ માણસ ભૂખ્યો હોય ને તો કદાચ એની શારીરિક સલામતી ન હોય તો એ ત્યારે પોતાની સલામતી નથી વિચારતો. કોને પ્રાધાન્ય આપે છે? ખોરાકને. હવે એને ખોરાક મળતો ગયો તો હવે એવા કાર્ય કરશે કે જેમાં તેની શારીરિક સલામતી હોય, બરાબર છે. જે જગ્યાએ નોકરી કરે છે એ જગ્યાએ એની સલામતી હોય, કાંઈ પણ જોખમ આવે તો એની સામે લડવા સામે એની સામે સંપૂર્ણ હથિયાર હોય, એટલે કે અહીં બાધાબાધીનું નહીં, પણ કાંઈ પણ બીમારી એવી તો એના માટે એને જે કાંઈ પણ બચત યોજના કરી હોય તો એ દવાખાના સમયમાં એ કામ લાગે. આવી રીતે જોખમો સામે રક્ષણ હોય. પછી પગાર છે એનો નિયમિત, આજે 100 રૂપિયા, કાલે 200, 500, વળી પાછા 4 દિવસ પછી કાંઈ ન હોય. તો આવું કરવા કરતાં એ શું વિચાર છે કે એની એક ધારી અંદાજિત ઇન્કમ એ પ્રાપ્ત કરે કે ચાલો ભાઈ 3000, ઓછામાં ઓછા મહિને 3000 આવવા જોઈએ. તો આ માટે માનવી શું કરે છે કે વીમો લે, LICમાં લે, પછી બેંક કે પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવે. તો એ જે પૈસા મૂકે છે એના ઉપર એને વળતર મળે છે. અને આવું જે માણસ આગળ હોય ને એક પ્રકારની માનસિક શાંતિ હોય, કારણ કે સલામતી બેંકમાં ખાતામાં પૈસા પડ્યા હોય, બરાબર, તો બધાને સલામતી જોઈ, માનસિક શાંતિ જોઈ. સમજાણું? ત્યારબાદ આવે છે ત્રીજી, સામાજિક જરૂરિયાતો. જ્યારે સલામતીની જરૂરિયાતો સંતોષાઈ છે પછી સામાજિક જરૂરિયાતોનો ક્રમ આવે છે, જેમાં શું હોય? લાગણી અને પ્રેમ હોય. માનવી છે ને સામાજિક પ્રાણી છે. તેના પોતાના પરિવાર, સગા સંબંધી, મિત્રો કે સમાજ તરફથી એવું હંમેશા ઈચ્છતો હોય છે કે તેને લાગણી અને પ્રેમ મળે. આવી જરૂરિયાતો
માં પરિવારના સભ્યો દ્વારા, મિત્રો, સગા સંબંધીઓ દ્વારા તેમજ કાર્યસ્થળે જે કામ કરે છે તેની સાથે કામ કરતા સહકર્મચારીઓ દ્વારા અને સમાજના લોકો દ્વારા તેમને સ્નેહ અને આદર પામે તેવી તે જરૂરિયાતોનો અનુભવ કરે છે. દાખલા તરીકે કોઈ એક માણસ હોય ને ખાવાનું ન મળતું હોય, બરાબર, તો એ બિચારા ભીખ માગીને પોતાનું ગુજરાન ચલાવતા હોય. તો આવા સમયમાં એને કોઈ તિરસ્કારવાળું કહી દે તો છતાં એની અત્યારે એવું ન ઈચ્છતો હોય કે મને આદર મળે, કારણ કે અત્યારે પહેલી જરૂરિયાતો એની કઈ છે? પ્રાથમિક જરૂરિયાતો, પાયાની જરૂરિયાતો. એ થઈ જાય પછી સલામતી, કે હાલો ભાઈ હવે ગમે ઈ થાય આ જગ્યાએ મારે હવે મૂકવી નથી, ઓછામાં ઓછા આટલી તો મારી સેફલી થઈ ગઈ કે મારે આટલી ઇન્કમ થશે, બરાબર. અને એ બે સંતોષ થઈ જાય ને પછી હવે એવી આશા રાખે કે હું જ્યાં છું ત્યાંથી મને પ્રેમ અને લાગણી મળે, મને કોઈ તડછોડશે નહીં. એ કયા સ્ટેજમાં આવ્યું? ત્રીજા સ્ટેજમાં. પણ આના પહેલાં શું કરવું પડે? એને પહેલી બે જરૂરિયાતો છે એ સંતોષાય પછી જ એ ત્રીજી જરૂરિયાતો ઉપર વિચારશે. ચોથું છે સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાતો. ઉપરોક્ત 1 થી 3 જરૂરિયાતો છે ને એ નિમ્ન કક્ષાની જરૂરિયાતો છે. સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાતોને હોદ્દાની જરૂરિયાત કે ઉપલી કક્ષાની જરૂરિયાત તરીકે પણ ઓળખવામાં આવે છે. આની નીચે અંડરલાઈન કરજો કે સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાતોને ઉપલી કક્ષાની જરૂરિયાત તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં તમે જો, વ્યક્તિ પોતાનું ઊંચું મૂલ્યાંકન કરે છે, તેના સાથી કર્મચારી કે અધિકારીઓ પોતાને માન આપે, એવી તેનાથી શું થાય? એની પ્રતિષ્ઠામાં વધારો થાય તેવી ઈચ્છા કર્મચારીઓમાં જન્મે છે અને તેની પ્રાપ્ત કરવાની તેમનામાં ઝંખના વધે છે. ટૂંકમાં આપણે કહીએ તો સમાજમાં એને સન્માન, આત્મવિશ્વાસ, પ્રતિષ્ઠા, ઊંચા હોદ્દાની પ્રાપ્તિ વગેરેની જરૂરિયાતો આ ક્રમમાં અહીં આવે છે. હવે આપણે અહીં કીધું, બરાબર, કે પહેલી 3 હતી નિમ્ન કક્ષાની જરૂરિયાતો હતી, જ્યારે આ જરૂરિયાત છે કઈ છે? ઉપરી કક્ષાની જરૂરિયાત. અહીં તે પોતાના જાતનું જ ઊંચું મૂલ્યાંકન કરે છે અને એના આધારે શું કરે છે કે હવે એવું વિચારે કે મને જે કંઈ પણ કર્મચારીઓ છે, અધિકારીઓ છે, એ બધા મને માન આપે, એનું જે પ્રતિષ્ઠા છે, ગુડવિલ, એમાં વધારો થાય, એની શાખમાં વધારો થાય અને સમાજમાં જ્યાં જાય છે એને વ્યવસ્થિત સન્માન મળે, એનો આત્મવિશ્વાસ વધે, એની પ્રતિષ્ઠા વધે અને ઊંચો હોદ્દો જે એને પ્રાપ્ત કરવો છે એ મળે. હવે આ ચોથી જરૂરિયાતો પૂરી થઈ ગઈ ને, એટલે હવે 5મી જરૂરિયાતો હવે આવે છે, જે છેલ્લી છે, જેનું નામ છે આત્મસન્માન અને આત્મસિદ્ધિની જરૂરિયાતો. માનવીની ઉપરોક્ત ચારેય જરૂરિયાતો સંતોષાયા બાદ વ્યક્તિ આત્મસિદ્ધ કે આત્મદર્શન પ્રાપ્ત કરવા મથે છે. પ્રત્યેક વ્યક્તિ હંમેશા સિદ્ધિના જે શિખરો છે એના ઉપર બેસવા માંગતો હોય છે, એટલે કે ટોચ ઉપર બિરાજમાન થવા માંગતો હોય છે અને જે કંઈ પણ એનું કાર્યક્ષેત્ર હોય એ કાર્યક્ષેત્રમાં એમનું નામ પૂરા સન્માન સાથે બોલાવવામાં આવે. દાખલા તરીકે ક્રિકેટનું આપણે યાદ કરીએ, બરાબર છે, તો કોણ ક્રિકેટર યાદ આવે? સચિન તેંડુલકર, બરાબર. એક્ટર તરીકે ગણીએ તો અમિતાભ બચ્ચન, સિંગર તરીકે ગણીએ તો લેડીઝમાં લતા મંગેશકર, તબલાવાદનમાં ઝાકીર હુસેન. તો આ બધાએ શું કર્યું છે કે એ લોકોનું જે કંઈ પણ ક્ષેત્ર છે એમાં ટોચ ઉપર આવી ગયા, કે એ લોકો સૌથી ટોચ ઉપર છે. ક્રિકેટમાં જુઓ તો સચિનનું કેવું નામ, એક્ટર તરીકે અમિતાભ બચ્ચનનું કેવું નામ, તબલાવાદનમાં ઝાકીર હુસેનનું કેવું નામ. તો આવી રીતે જ્યાં થાય, બરાબર, ત્યાં એ આત્મસિદ્ધિ પ્રાપ્ત કરે છે, કે જે ફિલ્ડમાં હોય એ ફિલ્ડનું એનું નામ ટોચ ઉપર લેવાતું હોય.
તો આ હતી માસ્લોની જરૂરિયાતોનો અગ્રતાક્રમ. કેટલી અગ્રતાક્રમ છે? 5. પહેલું શારીરિક અથવા પ્રાથમિક જરૂરિયાત. એમાં આપણે જોઈએ મુખ્ય કેનો સમાવેશ થાય છે? રોટી, કપડાં ઓર મકાન. બીજું સલામતીની જરૂરિયાત. તો અહીંયા સલામતી કેની? તો કે શારીરિક સલામતી, જોખમો સામે રક્ષણની સલામતી, નોકરીની સલામતી વગેરે વગેરે. ત્યાં ઉપરાંત એ શું કરે છે કે બચત કરવાનું ચાલુ કરશે અને આ માટે બેંક અથવા પોસ્ટમાં એ ખાતું ખોલાવશે. ત્રીજું છે સામાજિક જરૂરિયાત, કે આ બધું પૂરું થાય એટલે એને આજુબાજુ જે કાંઈ પણ સોસાયટી, સમાજ ને બધું છે એના તરફથી એને પ્રેમ મળે, બરાબર, એવી હંમેશા એ આશા રાખતો હોય છે. આ જે ત્રણેય છે એ કઈ જરૂરિયાતો હતી? નિમ્ન કક્ષાની જરૂરિયાતો. ચોથી અને પાંચમી જરૂરિયાતો છે કઈ છે? ઉપરી કક્ષાની જરૂરિયાતો. એમાં આપણે જોઈએ તો ચોથી છે સન્માન અને પ્રતિષ્ઠાની, કે જ્યારે આ નીચલી 3 જરૂરિયાતો સંતોષાય છે ત્યારે તે ઉપલી કક્ષાની જરૂરિયાત એટલે કે સન્માન અને એક પ્રકારની પ્રતિષ્ઠા મેળવવા માટેની હવે એની ઝંખના હોય છે, કે એનું નામ છે ને પ્રતિષ્ઠિત વ્યક્તિઓની યાદીમાં આવે. સમજાણું? કે જ્યાં જાય તો સમાજમાં એને સ્થાન મળે, એનાથી એમનો આત્મવિશ્વાસ વધે, કાંઈ પણ ઊંચો હોદ્દો હોય તો તેને એ પ્રાપ્ત થાય. તો આ ચોથી જરૂરિયાત હતી સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાત. પાંચમી છે આત્મસન્માન અને આત્મસિદ્ધિની જરૂરિયાત, એટલે કે જે કાંઈ પણ ફિલ્ડમાં હોય, બરાબર છે, એ ફિલ્ડના એને ભગવાન તરીકેનું બિરુદ પ્રાપ્ત કરવાની ક્ષમતા હોય, બરાબર, એવી એનામાં કેપેબિલિટી એને વિકસાવવા માગતા હોય. દાખલા તરીકે આપણે ઉદાહરણ જોયા હતા સચિન તેંડુલકર, લતા મંગેશકર, ઝાકિર હુસેન, બરાબર છે. તો આ બધાએ શું કર્યું છે? પોતાના ફિલ્ડમાં એ લોકોએ પોતાનું વર્ચસ્વ જમાવી દીધું છે. તો આ 5 જરૂરિયાતો આપણે યાદ રાખશું. શું કરવાનું? ત્રિકોણ દોરવાનો છે અને આ જરૂરિયાતો લખવાની છે. નીચેથી ઉપર ચાલુ કરવાનું, કે સૌથી નીચે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે શારીરિક અને પ્રાથમિક જરૂરિયાત આવશે. બીજા નંબરે સલામતીની જરૂરિયાત આવે. ત્રીજા નંબરે સામાજિક જરૂરિયાતો આવે. ચોથા નંબરે સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાતો આવે અને પાંચમા સ્થાને આત્મસન્માન અને આત્મસિદ્ધિની જરૂરિયાતો આવે છે. હવે આમાં 1 માર્કમાં તમને આગળ કીધું એમાં પ્રશ્ન પૂછે નિમ્ન કક્ષાની જરૂરિયાતો કઈ છે? તો કે માસ્લોના અગ્રતાક્રમમાં પ્રથમ 3 જરૂરિયાતો, શારીરિક અથવા પ્રાથમિક જરૂરિયાતો, સલામતીની જરૂરિયાતો અને સામાજિક જરૂરિયાતો, આ ત્રણેય છે તે નિમ્ન કક્ષાની જરૂરિયાતો છે. તો એમ પૂછે કે ઉપલી કક્ષાની જરૂરિયાતો કઈ છે? તો કે સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાતો અને આત્મસન્માન અને આત્મસિદ્ધિની જરૂરિયાતો. તો અહીં આપણે અબ્રાહમ માસ્લોનો અગ્રતાક્રમ પૂર્ણ કરીએ છીએ. હરિઓમ, જય શ્રી કૃષ્ણ.